હેલો, આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠ વિશે જ્યારે જોતા હતા ત્યારે આપણે આગળના શોર્ટ્સમાં 2 વિદ્યાપીઠો છે જોઈ હતી વિડીયોમાં, એક તક્ષશિલા વિદ્યાપીઠ, એક નાલંદા વિદ્યાપીઠ. આજે આપણે વાત કરશી વારાણસી વિદ્યાપીઠ એટલે કે કાશી વિદ્યાપીઠ, જેના 2 નામ છે. વારાણસીથી એ કહે છે, લોકો ઓળખે છે, અને કાશી વિદ્યાપીઠથી પણ ઓળખે છે. ચાલો એના વિશે ડિટેલમાં જોઈએ આપણે. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. બધાને ખબર છે કે વારાણસી છે એક પ્રસિદ્ધ યાત્રાધામ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રખ્યાત વિદ્યા કેન્દ્ર હતું. ક્યારે? તો કે ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો ઉપનિષદ કાળમાં તે એક આર્ય સંસ્કૃતિ અને બીજું તો કે ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. તેના રાજા અજાતશત્રુ, જો આ રાજાનું નામ પૂછાય, રાજા અજાતશત્રુ તે તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. કોણ? રાજાનું નામ યાદ રાખજો, રાજા અજાતશત્રુ. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે, કે મહર્ષિ જે વેદવ્યાસ છે ને એનો આશ્રમ પણ ત્યાં હતો એવો ઉલ્લેખ મળેલો છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. ભગવાન બુદ્ધ હતા, એને પોતાના મતના પ્રસાર માટે પણ વારાણસી ઉપર પસંદગી ઉતારી હતી. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક એટલે કે વલ્લભાચાર્યજીએ પણ વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા છે એ મેળવી હતી. કોને કોને? એક તો ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક છે જે વલ્લભાચાર્યજી, એને પણ વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા છે એ મેળવી હતી. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો. કેના આશ્રયથી? સમ્રાટ અશોકે ત્યાં આશ્રય લીધો, એના કારણે વારાણસી જોને જે સારનાથ મઠ સ્તંભ હતો એ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો. યાદ રાખજો, સારનાથ મઠ છે એ પ્રસિદ્ધ વિદ્યાધામ કોના લીધે બન્યો? તો કે સમ્રાટ અશોકના આશ્રયને લીધે. આ હતી વારાણસી એટલે કે કાશી વિદ્યાપીઠ વિશેની માહિતી. યાદ રાખજો, આમાંથી કોઈ પણ MCQમાં છે એ કોઈ પણ લાઈન પૂછાઈ શકે છે. એટલે અંડરલાઈન કરેલા જે છે એ ફરીથી એકવાર તમે આખો વિડીયો જોઈ લેજો. થેન્ક યુ.